આ બજની માલમાં તારું કાઈ નથી બાપ મટની મારી પર તારું કાઈ નથી કાકા કોઠે કે મેં બધું બનાવ્યું છે બાપા મારી વાત કોણ સમજ્યો બોલો તજી ભનિયા ને એક આંખમાં સા બનાવ્યો એક આંખમાં બાદલો ક્યાં જાવ મારી હાલતા 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 એમ કહેવાય છે કોઠ કાકાના સીમાડાની મારી પર છોરના જમુક ભનિયાને કીધું કે આ મડની માઈનમાં તારો કોઈ વ્યવહાર નથી એની ભનિયો બોલે માં મને ભનિયાને કાપો ખુડો ખુડો મામાનો મોહાલ મેગડી તારા ખૂટાનો વધાર નથી માર્યો પણ મારી મેગડી એમ જવાશે સીમાડાની માઈલપા નાનું એવું થોરનું જમો જાજી માછી જાજી મસૂરની માઈલપા ભનિયો હોય ગયો તોહી મેગડી કરતો એક દી મહેંદી તળદી શારદી હારા તળનો ટાઈમ થયો મારી મેલગને એમ થયું લાય એ લઈ જાવ ને તો જગતની માલિકા મારી મેલડીનું નામ મટી જશે બાબો રાતના 4 વાગના સમયની માલિકા આવીને હાથમાં ફાટનો ટુકડો ફરનો રહી ગયો છે માથે ભીંડી ગળના વાળ રહી ગયા છે સાંજીના પતરા જેવા વાળ રહી ગયા છે ને જાતે ભનિયાના જગાડે ભનિયા જાગી જો અડધી રાતે કોણ હશે બાપ કોણ છો મારી મારા ભનિયા કોણ કેતા મને ગાળ લાગે તારી મેલડી છો બાપ પણ મારી મારો કાકો મને એમ કે છે કે મટની મારી પાસે કાઈ નથી તારો વ્યવહાર
તું મેલડી મારી વાળા ક્યાં છે બોલું છું જેથી મારો ભણ્યો રૂવે રુદન કરે મારી શાની મેલડી કાઈ નથી તું મને મેલડી આપણે લેવાની કે હા મારો ભાઈ ખરેખર જો તને મારી પડી હોય મારી શ્રદ્ધા ઉપર તને વિશ્વાસ હોય તો શાળી મેલડી મટી જાય ત્યારથી તો જગતની મારી પર નવા નામસા રાખી દે મને મારા કાકાએ ધક્કો માર્યો જો તારે મારું થવું હોય ને તું માર્યું તો હું બન્યો તારો થાવ શાની મેલડી મટી જા અને થોરના સમુખની મેલડી બનતે તો મારું મારી બાપની મેલડી સભા કોઠિયાએ બાર ઘડાની નાચ તેડાવી તે નવરંગો માંડવો નાખ્યો તમારો અને તેથી ભણિયાને આમંત્રણ આપ્યું કેવું શિવાલાની માથે ભણિયો ભક્તિ કરે થોરના જમુખની મેલડી બનાવીને બેઠો છે મુકેશ બાબા કાકા કોઠિયાએ માંડવો નાખ્યો કીધું ઘણો શિવાને પડ્યો છે એને આમંત્રણ આપો ભારે થોરની જમુખની મેલડી બનાવીને બેઠો બાર ઘડા બોલાવો ભણિયાને આમંત્રણ આપો નવરંગ માંડવાને કદાચ એની થોરની જમુખની મેલડી હોય ને હું કવિ નિશાન પાડી દે ને તો માનું થોરની જમુખની મેલડી નકર કોઠ કાગળના શિવાડામાં નો રવા દો કાકો કોઠીઓ બોલવા ધોળું કબૂતર પૂર્યું બાર ઘણા ભાગ્યા મઢની માલિકા આવ્યા પહેલા તો ભણિયો નિશાન પાડે તો જ મઢમાં કરવા દેવો નકર નહીં કરવા આવું નક્કી કર્યું નાખ્યા એક અને બાર ઘડાની મટકા ટીંગાયા એમાં 12 માંથી એક ઘડાની માલિકા ધોળું કબૂતર પૂરી દીધું બધા વાતો કરે છે ને કે ભણિયાએ નોખો મઢ કર્યો છે શાળીના બળગના થોરની જમુખની મેલડી બની છે તો નિશાન પાડન તો હા નકર સીમાડામાં ન રહેવા દો હો બા ધીમા ધીમા પગલે એમ કહે છે ભણ્યો આયલો જોજે મારી મેલડી મારી લાજ રાખજે બાબો નાચની મારી બા અને તેદી મારી મેલડી બોલી હતી ભણિયા એ ભણિયા અત્યાર સુધી શાળી મેલડી હતી પણ અત્યારથી તારી ભક્તિની શામ થોરના જમુખની મેલડી બનું છું તું બોલ
અને તારા જો ભાચેલા ભોયા પડવા દઉં ને તો તારી થોરની જમુખની મેલડી નો જોબા દેવ કેમ બોલે છોટા મારા મોકલા જે જગ્યાએ મને બેહાડી અને જ્યાં હું બેહું અને જગ્યા માત્ર નોતું નવું નો કરી બતાવું ને તો વિરમ ગામડી બેહાડી નો તો હમણાં આવ્યો તારો વાત સાંભળી આ બે છોકરાઓ મને વાત કરી ભાઈ પેન્ટુ